હું તમારા માટે અત્યારે ડિજિટલ જમાનામાં ચોપડાને બદલે ડિજિટલ રીતે બિલ બનાવવા માટે એક બિલિંગ એપ એક વેબ લઈને આવી રહ્યો છું કે જેનું નામ છે billswise.in કે જે તમને ગૂગલ પર સરળતાથી મળી રહેશે. તેના માટે આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી ત્યાં billswise.in સર્ચ કરવાનું રહેશે અને તેને ઓપન કરવાની રહેશે. તે ઓપન થયા બાદ તમને તરત જ હોમ પેજ ઓપન થશે કે જ્યાં તમને તેના હોમ પેજ વિશે દર્શાવાશે, તેની સર્વિસીસ, તે શું ધરાવે છે, તેના ફીચર્સ શું શું છે, તેમને કેવા કેવા ક્વેશ્ચન હોઈ શકે છે, તે બધી વસ્તુ જોવા મળશે. પછી આવે છે પ્રાઇઝિંગનો ભાગ કે જેમાં તમને વિવિધ પ્રકારના પ્રાઇસ જોવા મળશે કે જેમાંથી તમારે કોઈ પણ એક પ્લાનને સિલેક્ટ કરી તેના ટ્રાય ઇટ નાવના બટન પર ક્લિક કરવાનું રહેશે. ટ્રાય ઇટ નાવના બટન પર ક્લિક કરવાથી તમારી સમક્ષ એક રજિસ્ટરનું પેજ ખુલશે કે જ્યાં તમારે તમારી બધી જ ડિટેલને ફિલઅપ કરવાની રહેશે. બધી જ ડિટેલને ફિલઅપ કર્યા બાદ તમને તમારી સમક્ષ એક પેમેન્ટ કરવા માટેનું એક પેજ ઓપન થશે કે જેમાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ તમારે પેમેન્ટ થયાનો સ્ક્રીનશોટ અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને અપલોડ કરવાનો રહેશે. મેં પહેલેથી જ રજિસ્ટર કરાવેલું હોવાથી હું ડાયરેક્ટ લોગિન કરીશ. લોગિન કર્યા બાદ આપ ડાયરેક્ટ હોમ પેજ પર પહોંચશો કે જ્યાંથી તમે તમારી આખી બિલિંગ વેબ મેનેજ કરી શકો છો. જેમાં તમને સૌથી પહેલા પ્રથમ ડેશબોર્ડ ઉપર હશો કે જ્યાં તમે તમારી નવા કસ્ટમર એટલે કે નવી પાર્ટી એડ કરી શકો છો, નવી પ્રોડક્ટ એટલે કે અહીંથી આઇટમ્સ એડ કરી શકો છો. પાર્ટીઝ એડ કરવા માટે તમારે ન્યૂ પાર્ટીના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં પાર્ટીની બધી જ ડિટેલ ભરી અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કોઈ આઇટમને એડ કરવા માટે આઇટમમાં ન્યૂ આઇટમના બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમામ વિગતોને ભરી અને સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે. જો તમે આઇટમને એડિટ કરવા માંગો છો તો તમારે અહીં અહીં ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરવાથી તમારી સમક્ષ આઇટમની તમામ ડિટેલ્સ તમને જોવા મળશે. જે તમારે વિગતને અપડેટ કરવાની હોય તે વિગતને અપડેટ કરી અને સેવ ચેન્જીસના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને સેલ ઇનવોઇસ નામનું બટન આપવામાં આવ્યું છે કે જ્યાં તમે ક્લિક કરશો તો તમારી સામે એક મોડલ ઓપન થશે કે જ્યાં તમારે કોઈ પણ એક કસ્ટમર એટલે કે પાર્ટીને સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંથી એડ આઇટમ પર ક્લિક કરી અને આઇટમને એડ કરવાની રહેશે. આઇટમને એડ કર્યા બાદ તમે સેવ પર ક્લિક કરશો તો તમારી સમક્ષ તેનો કાઉન્ટ ઉપર આવી ગયો હશે. તેનાથી તમે સેવ પર ક્લિક કરવાથી તમારી સમક્ષ એક ઇનવોઇસ જનરેટ થઈ જશે કે જે ઇનવોઇસમાં તમારી કસ્ટમરે જે પ્રોડક્ટ ખરીદી છે તેનું ઇનવોઇસ અહીં રેડી થઈ ગયું છે કે જેની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો અહીંથી. ત્યારબાદ વારો આવે છે પેમેન્ટ ઇનનો. પેમેન્ટ ઇનમાં તમે કસ્ટમરનું નામ એડ કરી અને તમે પેમેન્ટ લઈ શકો છો. અહીં તમારે કોઈ પણ રકમને એડ કરી અને અહીં સેવ કરવાનું રહેશે કે જેનું પણ એક ઇનવોઇસ જનરેટ થાય છે અને આ વસ્તુનો ટોટલ તમને ડેશબોર્ડ પર જોવા મળી જશે. ક્રેડિટ નોટ પર ક્લિક કરવાથી તમે ક્રેડિટ નોટ બનાવી શકો છો કે જેમાં તમારે કસ્ટમરનું નામ એડ કરી અને આઇટમને એડ કરવાની રહેશે. આઇટમને એડ કર્યા બાદ તમારે સેવના બટન પર ક્લિક કરી અને બીજી વખત જો તમારે કોઈ આઇટમને એડ કરવી હોય તો અહીં ફરીથી એડ આઇટમ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. એડ આઇટમ પર ક્લિક કરી કોઈ બીજી આઇટમ એડ કરી અને ફરીથી સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ થયા બાદ તમારે ક્રેડિટ નોટ બનાવવા માટે તમારે સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવના બટન પર ક્લિક કરવાની સાથે તમારું ઇનવોઇસ જનરેટ થઈ જશે જેનો પણ ટોટલ તમને ડેશબોર્ડ પર જોવા મળી જશે. હવે વાત આવે છે પેમેન્ટ આઉટની. પેમેન્ટ આઉટ માટે તમારે અહીંથી કસ્ટમરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં તમારે રકમ દાખલ કરવાની
રહેશે. રકમ દાખલ કર્યા બાદ તમારી સમક્ષ એનું એક ઇન્વોઇસ જનરેટ થઈ જશે. ઇન્વોઇસ જનરેટ થવાની સાથે આનો કાઉન્ટ તમને અહીં ડેશબોર્ડ પર દેખાશે. હા, પેમેન્ટ આઉટમાં તમે જે રકમ દાખલ કરો છો તે રકમ દુકાનદાર એટલે કે કસ્ટમર દુકાનદારને આપતો હોય છે અને પેમેન્ટ ઇનમાં જે રકમ દાખલ કરો છો તે રકમ દુકાનદાર કસ્ટમરને આપતો હોય છે. હવે વાત આવે છે પરચેસની. પરચેસમાં તમે દુકાનદાર કોઈ પણ જેટલી પ્રોડક્ટને પરચેસ કરે છે તેનું તે અહીંથી મેન્ટેન કરી શકે છે. દુકાનદાર પોતે પોતાનું નામ દાખલ કરી અને અહીંથી આઈટમને એડ કરી શકે છે કે ભાઈ એટલી આઈટમ અમે એડ કરી છે. અહીંથી તમે તેની ક્વોન્ટિટીને વધારી કે ઘટાડી શકો છો અને અહીંથી સેવના બટન પર ક્લિક કરી અને તમે તેનો ઇન્વોઇસ જનરેટ કરી શકો છો. આ પરચેસનો અકાઉન્ટ અહીં તમને ડેશબોર્ડ પર અહીં જોવા મળશે. છેલ્લે વાત આવે છે ડેબિટ નોટની, કે આ ડેબિટ નોટમાં તમે તમારી કોઈ પણ ડેબિટ નોટ રેડી કરી શકો છો જેમાં તમારે કસ્ટમરનું નામ એડ કરી અને આઈટમને એડ કરવાની રહેશે. આઈટમને એડ કર્યા બાદ તમારે સેવના બટન પર ક્લિક કરી અને ઇન્વોઇસ જનરેટ કરવાનું રહેશે. ઇન્વોઇસ જનરેટ થયા બાદ આનો કાઉન્ટ પણ તમને અહીં ડેશબોર્ડ પર જોવા મળી જશે. આ તમામ કરેલા ટ્રાન્ઝેક્શન તમને અહીં ટ્રાન્ઝેક્શન લિસ્ટમાં જોવા મળી જશે. અહીં ટ્રાન્ઝેક્શન લિસ્ટ તમે જોઈ શકો છો તે રીતે અહીંથી તમે ટ્રાન્ઝેક્શનને શેર અને તેમજ પ્રિન્ટ પણ કાઢી શકો છો. અહીંથી તમે તમારી પ્રોફાઇલને મેન્ટેન કરી શકો છો. પ્રોફાઇલને મેન્ટેન કરવા માટે અહીં પ્રોફાઇલના બટન પર ક્લિક કરી અને અહીંથી તમે તમારી પ્રોફાઇલ એડ કરી શકો છો. અહીંથી તમે તમારી કંપનીનો લોગો, તમારા બિઝનેસનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, જીએસટી નંબર, બેંક ડિટેલ્સ, એડ્રેસ વગેરે વસ્તુઓ તમે અહીં દાખલ કરી અને સેવના બટન પર ક્લિક કરવાથી આપણી પ્રોફાઇલ જનરેટ થતી હોય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતે તમે કોઈ પણ પ્રકારનું બિલ તમે આ સરળતાથી જનરેટ કરી શકો છો.